ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર 9 ધોરણ 11નું અંતિમ પ્રકરણ, જે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે. ચેપ્ટર નંબર 9 નામ છે બિન વેપારી સંસ્થાના હિસાબો. ઇંગ્લિશમાં આપણે કહી શકાય અકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ કોન્સર્ન્સ, એટલે કે બિન વેપારી સંસ્થા, કે જે સંસ્થા વેપાર નથી કરતી. તો અહીંયા તો એક બે વસ્તુ એ જોવાની છે કે સર બિન વેપારી સંસ્થા કોને કહીશું, કઈ રીતનું હશે, બરાબર. એમાં સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ કે બિન વેપારી સંસ્થા કહેવાય કોને. તો પ્રેક્ટિકલ ચેપ્ટર છે, તો આ પ્રકરણમાંથી થિયરી ખૂબ જ ઓછી પૂછાવાની છે, એટલા માટે આમાં થિયરી ઉપર વજન પણ આપણે ઓછો જ આપીશું, બરાબર. અત્યારે વાત કરીએ કે બિન વેપારી સંસ્થાના અર્થ શું છે અને એના લક્ષણો શું હોઈ શકે છે. તો પેલું તમને બુકમાં આપેલું છે એવી રીતે જોઈએ કે બિન વેપારી સંસ્થાનો અર્થમાં કે જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં, પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોનો ઉત્કર્ષ, સભ્યોના હિતનું સંવર્ધન, રમતગમત અને શિક્ષણનો પ્રચાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ માટેનો છે, તેવી સંસ્થાઓને બિન વેપારી સંસ્થાઓ કહેવાય. સૌથી પહેલાં તમે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA ની અંદર એવું ભણી ચૂક્યા છો કે ધંધાનો મુખ્ય હેતુ શું હોય. તો ધંધાનો મુખ્ય હેતુ હોય છે નફો કમાવો. શું કીધું? ધંધાનો મુખ્ય હેતુ શું છે? તો કે ધંધાનો મુખ્ય હેતુ છે પ્રોફિટ. તો અહીંયા એણે એવી જ રીતે કીધું છે કે જે વેપાર એટલે કે ધંધો, કે જે ધંધાનો હેતુ અથવા સંસ્થાનો હેતુ નફો કરવાનો નથી, પરંતુ સમાજ સેવા છે, સભ્યોનો ઉત્કર્ષ છે, રમતગમત છે, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર છે, પછી સાંસ્કૃતિક ક્ષેત્રમાં બધો વિકાસ છે, એવો જેનો હેતુ છે, એ કઈ સંસ્થા કહેવાય? તો કે બિન વેપારી સંસ્થા કહેવાય. બીજું કે બિન વેપારી સંસ્થાઓ છે તેમની પ્રવૃત્તિઓ દ્વારા શું મેળવે છે? આવક મેળવે છે અને તેમાંથી તેઓ શું કરે છે? ખર્ચાઓ. પરંતુ તેઓનો હેતુ નફો નથી હોતો, આ યાદ રાખવાનું. પોતાની જે પ્રવૃત્તિઓ કરે છે એમાંથી એને આવક મળે છે અને એનો જ જે આવક મળે છે એમાંથી થોડા ઘણા ખર્ચાઓ કરે છે સમાજ માટે, પરંતુ તેમનો મુખ્ય હેતુ અથવા ગૌણ હેતુ પણ નફો કમાવાનો હોતો નથી. તો આવી સંસ્થાઓ શું શું કરે છે? તો જો રમતગમતની ક્લબો ખોલશે, રોટરી અથવા લાયસન્સ ક્લબો ઓપન કરશે, ચેમ્બર ઓફ કોમર્સ જેવા વેપારી સંગઠનો બનાવશે. જો કદાચ નામ સાંભળ્યું હોય તો એક સંગઠન છે ચેમ્બર્સ ઓફ કોમર્સ. પછી મજૂર સંગઠનો બનાવશે, મેડિકલ એસોસિએશન બનાવશે, જાહેર હોસ્પિટલ, ધર્માદા બનાવશે, પુસ્તકાલય બનાવે, શૈક્ષણિક સંસ્થાઓ બનાવે, અનાથ આશ્રમ બનાવશે, વૃદ્ધાશ્રમ બનાવશે. આવી બધી વસ્તુ આ કામ કરતા હોય. જેમ કે આપણે અમદાવાદની અંદર અમુક બિન વેપારી સંસ્થા છે. એક તો છે રાજપથ ક્લબ, જો નામ સાંભળ્યું હોય તો. પછી છે અમદાવાદની અંદર જીમખાના, જે ગવર્મેન્ટ જીમ કહીએ છીએ આપણે. પછી એક છે મણિબેનની પુસ્તકાલય, પછી છે જીવરાજ મહેતા હોસ્પિટલ. આ બધા લોકોનો હેતુ શું હતો? નફો કમાવાનો નથી, પરંતુ સમાજના લોકોનો મહત્તમમાં મહત્તમ ઉત્કર્ષ કરી વિકાસમાં ફાળો આપવાનો છે. એને શું કહેવાય? બિન વેપારી સંસ્થા. બિન વેપારી સંસ્થાના મુખ્ય બે જ કામ, કે જે પણ પ્રવૃત્તિ કરે છે એમાં નફો, આવક કમાવી, અને એ જે આવક થાય એમાંથી થોડોક શું કરશે? ખર્ચો. તો જો બિન વેપારી સંસ્થાના આપણે હિસાબો લખવાના થાય તો એ મહત્વપૂર્ણ બે જ શબ્દો હતા, અને બે શબ્દો ઉપરથી એક જ ખાતું બને, આવક જાવક ખાતું અથવા તો ઉપજ ખર્ચ ખાતું, બરાબર છે. એ આગળ જોઈશું. અત્યારે આપણે અહીંયા થોડાક એના લક્ષણો વિશે પણ થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ કે એના લક્ષણો કયા કયા છે. તો એનો જે પહેલો લક્ષણ છે એવું છે કે બિન વેપારી સંસ્થાના લક્ષણો નીચે મુજબ છે. એમાં પહેલો લક્ષણ છે સેવા. પહેલો લક્ષણ શું છે? સેવા. સેવા એટલે કે આ સંસ્થાનો મુખ્ય હેતુ નફાનો નથી, પરંતુ શેનો છે? તો કે સેવાનો છે. આ સંસ્થાનો હેતુ અહીંયા વાત કરીએ કે બીજું શું છે? તો કે વેપાર ખાતું. કે આ સંસ્થાનો હેતુ વેપાર કરવાનો ન હોવાથી તે લોકો વેપાર ખાતું તૈયાર કરતા નથી. તેમ છતાં સ્પોર્ટ્સ ક્લબ કે અન્ય સંસ્થાઓ સભ્યોની સગવડ માટે કેટલીક વસ્તુઓનું ખરીદ અથવા વેચાણ કરે છે, પણ માત્ર કોના માટે હોય? સભ્યો માટે જ કરવામાં આવે છે. બહાર કોઈ વેપારનો હેતુ નથી, માટે તે લોકો કોઈ વેપાર ખાતું પણ બનાવતા
નથી. ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. હવે ધંધાનો મુખ્ય ઉદ્દેશ્ય તો નફો કરવાનો નથી, પણ તેના માટે પણ તો એ વર્ષના અંતે નફો કે નુકસાન ખાતું બનાવતા નથી, પરંતુ ઉપજ ખર્ચની સ્થિતિ જાણવા માટે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. ધંધાને નફો નથી કરવો તો નફા નુકસાન ખાતું નથી બનાવતા, પણ કેટલી આવક થઈ, કેટલા ખર્ચા થયા એનો તો હિસાબ રાખવો જ પડે, અને એ હિસાબ રાખવા માટે કયું ખાતું બનાવે છે? ઉપજ ખર્ચ ખાતું. તો પહેલું આપણે શીખ્યા હતા સેવા, કે આમનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનો છે. બીજું શીખ્યા હતા વેપાર ખાતું, કે બિન વેપારી સંસ્થા કોઈ વેપાર અથવા કોઈ વસ્તુઓની બધી ખરીદ વેચાણ નથી કરતી એટલે વેપાર ખાતું નથી બનાવતા, પરંતુ હા, જો સભ્યને કોઈ વસ્તુની જરૂર હોય તો એના માટે ખાલી ખરીદ વેચાણ કરે છે. ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતું, કે અહીંયા એનો ઉદ્દેશ્ય નફો કમાવાનો નથી એટલે નફા નુકસાન ખાતું નથી બનાવતા, પરંતુ ખર્ચ અને આવકો કેટલી થઈ છે એવું જાણવું તો જરૂરી જ છે, તો એની માટે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. તો આટલું ક્લિયર થઈ ગયું. એના પછી છે ચોથું આવક જાવક ખાતું. હવે ઉપજ ખર્ચ ને આવક જાવકમાં થોડોક ફરક છે, એમાં તફાવતમાં જોઈ લઈશું. કે આર્થિક સંસ્થામાં સામાન્યતઃ રોકડના વ્યવહારોનું વધુ પ્રમાણમાં થાય છે, તેથી રોકડ વ્યવહારો નોંધવા માટે રોકડ મેળના સ્થાને આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. આ MCQમાં પૂછાઈ શકે તો ધ્યાન રાખજે. રોકડ વ્યવહારો નોંધવા રોકડ મેળના સ્થાને આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. તેવું તમને પૂછાય કે ભાઈ રોકડ વ્યવહારો નોંધવા માટે રોકડ મેળના સ્થાને બીજું કયું ખાતું બનાવવામાં આવે છે? ઓપ્શનમાં ઉપજ ખર્ચ પણ હશે, આવક જાવક પણ હશે, તો તમારે શું લખવાનું છે? આવક જાવક. પાંચમું, હવે આર્થિક સ્થિતિ જાણવા, કે આવી સંસ્થાઓ વર્ષના અંતે આર્થિક સ્થિતિ જાણવા પાકું સર્વે તૈયાર કરે છે. હવે બધી સંસ્થાઓ કરે એટલે એમાં કંઈ નવું નથી, આ કોમન પોઈન્ટ છે, બરાબર. પાંચમું. છઠ્ઠું, મૂડી ફંડ, કે બિન વેપારી સંસ્થાની મૂડીને મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. MCQ ક્વેશ્ચન, બિન વેપારી સંસ્થાની મૂડીને શું કહેવાય? મૂડી ભંડોળ કહેવાય, મૂડી ફંડ કહેવાય, અથવા તો કાયમી ફંડ તરીકે ઓળખાય. છઠ્ઠું, જેમાંથી એની મુખ્ય આવક થાય છે. કોની મુખ્ય આવક થાય છે? તો કે જે બિન વેપારી સંસ્થા છે ને, કે સભ્યોનું લવાજમ, એના ઉપરથી મુખ્ય આવક હોય. એના સિવાય કોઈ દાન આપે છે, કોઈ સરકારી મદદ મળે છે, કોઈ રોકાણો કર્યા એનો વ્યાજની આવક થાય છે, ડિવિડન્ડની આવક થાય છે, સખાવત મળે છે, આ બધું શું છે? એની લવાજમ, એ બધી શું છે? એની આવક. આટલા લક્ષણો હતા. હવે એની પછી અહીંયા અમુક વસ્તુ આપેલી છે કે ભાઈ બિન વેપારી સંસ્થાના હિસાબોમાં અમુક પદ્ધતિ હોય. પહેલું છે વેપારી પદ્ધતિ, બીજું છે રોકડ પદ્ધતિ, બરાબર. પછી છે પાકું સરવૈયું. તો હવે એ બધાની ચર્ચા કરીએ, ઉપરથી જોઈ લઈએ થોડું ઘણું કે શું કહેવા માંગે છે, શું નથી કહેવા માંગતા, પછી આપણે થોડુંક આગળ ચર્ચા કરીશું. ચલજો અહીંયા એક જ મિનિટ, જસ્ટ પહેલી પદ્ધતિ અહીંયા છે. પહેલી પદ્ધતિ તમને એવું કહેવા માંગે છે અત્યારે હાલના સમય માટે, કે વેપારી પદ્ધતિ, કે આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચા, મળેલ ઉપજોની સાથે સાથે નહીં, પરંતુ ચૂકવેલ ખર્ચા અને નહીં મળેલી ઉપજોને પણ ગણતરીમાં લઈને હિસાબો તૈયાર કરવામાં આવે છે. આને શું કહેવાય? વેપારી સંસ્થા આ પદ્ધતિ હિસાબો રાખે છે. કે વેપારી પદ્ધતિમાં મુખ્યત્વે શું હોય? વર્ષ દરમિયાન તમે જેટલા ખર્ચા ચૂકવ્યા છે અને મળેલી ઉપજોની સાથે સાથે નહીં ચૂકવેલ ખર્ચા અને નહીં મળેલી ઉપજોની પણ ગણતરીમાં લઈ રહી છે. એનો મતલબ અત્યારે અહીંયા જે મળવાનું બાકી છે, શું બાકી છે? મળવાનું જે બાકી છે, એ મળવાનું બાકી છે એની પણ ગણતરી કરે છે. તો એને કઈ પદ્ધતિ કહેવાય? વેપારી પદ્ધતિ. જ્યારે રોકડ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર વર્ષ દરમિયાન રોકડમાં ચૂકવેલ ખર્ચા અને રોકડમાં મળેલી ઉપજોને જ ધ્યાનમાં લઈને હિસાબ તૈયાર કરવામાં આવે છે. એને કહેવાય રોકડ પદ્ધતિ. ખબર પડી ગઈ? વેપારી પદ્ધતિ. અને આગળ જોઈએ કે એને નીચે મુજબ ખાતાઓ બનાવવામાં આવે છે બે. એનું પહેલું ખાતું છે આવક જાવક ખાતું, બીજું છે ઉપજ ખર્ચ ખાતું, અને ત્રીજું છે પાકું સરવૈયું. પરંતુ 2020માં અને 21માં તમારે પાકા સરવૈયાના કોઈ જ દાખલા ગણવાના નથી. એટલે અહીં આવક જાવક અને ઉપજ ખર્ચ બે જ વધે છે. એ શું છે? તો જો રોકડ ખાતા જેવું સ્વરૂપ ધરાવે છે અને રોકડ અને બેંકની બાકી તેમજ રોકડ આવક જાવકોના નોંધ કરવામાં આવે છે. કેમ? કારણ કે તમને ઉપર એવું કહી દીધું હતું અને આપણે એ લાઈનને અંડરલાઈન પણ કરેલી છે
કે ઉપજ ખર્ચ રોકડ મેળની જગ્યાએ બિન વેપારી સંસ્થાઓ આવક જાવક ખાતું તૈયાર કરે છે. લો પતી ગયું. હા, તો આવું સિમ્પલ તો હતું જ, કારણ કે આવું આપણે ઉપર પણ જોઈ ગયા છીએ. હવે વાત કરીએ જ્યાં સુધી ઉપજ ખર્ચ ખાતાની, થોડુંક અલગ કલર ચેન્જ કરીએ. જો આ ખાતું વેપારી સંસ્થાના નફા નુકસાન ખાતા જેવું છે. જે રીતે નફા નુકસાન ખાતું તૈયાર થાય છે એ જ નિયમોને આધારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. પરંતુ અહીંયા માત્ર ચાલુ વર્ષની મહેસૂલી આવકો તથા ચાલુ વર્ષના માત્ર મહેસૂલી ખર્ચા જ દર્શાવવામાં આવે છે. સમજજે, બધું ઇરેઝ કરી દઈએ. પાછી વાત કરીએ કે ઉપજ ખર્ચ ખાતાની અંદર માત્ર મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓનો જ દર્શાવવામાં આવે છે. તેનો મતલબ મૂડી આવક અને મૂડી ખર્ચા દર્શાવવામાં આવતા નથી. પેલું ખબર પડી ગયું. હા, બીજું કે ઉપજ ખર્ચ ખાતું એ જેવી રીતે નફા નુકસાન ખાતું તૈયાર થાય છે એવી જ રીતે ઉપજ ખર્ચ ખાતું પણ તૈયાર કરવામાં આવે છે. બીજી વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. આગળ વાંચો હજી. આ ખાતું એટલે કે જે બિન વેપારી સંસ્થા છે એના પરિણામે કે ઉપજનો ખર્ચ કરતા વધારો પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં વધારી દેવામાં આવે છે. એટલે એને આપણે કહીએ છીએ ચોખ્ખો નફો. અને ખર્ચનો ઉપજ ઉપરનો વધારો એટલે એને કહેવાય ખોટ, જે આપણે મૂડી ભંડોળમાંથી માઇનસ કરી દઈએ છીએ. બરાબર. તો એ જે નિયમો નફા નુકસાન ખાતાના હતા એ જ નિયમો બધા ઉપજ ખર્ચ ખાતાના પણ છે. આગળ જો, હવે વેપારી સંસ્થા અને બિન વેપારી સંસ્થાનો એક જબરદસ્ત તફાવત છે. પછી મૂડી આવક અને મહેસૂલી આવકનો તફાવત છે. અને હજી એક તફાવત છે એ છે મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ. એના પછી સમ શરૂ થાય છે, એક પત્રક આપેલું છે. બરાબર. પછી ઉપજ ખર્ચ ખાતું જ્યારે આવશે ત્યારે એ બંનેનો પણ એક તફાવત છે કે આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો કુલ અહીંયા તમારે 4 થી 5 તફાવત ભણવાના છે જે મુખ્યત્વે છે. તો આજે આપણે એ જ તફાવતોની ચર્ચા કરીશું માત્ર, કે ભાઈ બંનેમાં શું ફરક છે શું ફરક નથી. એમાં પહેલો તફાવત છે વેપારી સંસ્થા. શું છે પહેલો તફાવત? પહેલો તફાવત છે વેપારી સંસ્થા. તો ચલો અહીંયા વાત કરી લઈએ કે ભાઈ વેપારી સંસ્થામાં શું હોઈ શકે શું ના હોઈ શકે. તો જસ્ટ ઉપરથી ચર્ચા કરીશું, કારણ કે બહુ વધારે ડીપમાં જવાનો કોઈ મતલબ નથી. જે સંસ્થાનો ઉદ્દેશ્ય માલ ખરીદ વેચાણ તથા અન્ય વેપારી પ્રવૃત્તિઓથી નફો કરવાનો હોય તેવી સંસ્થાને વેપારી સંસ્થા કહેવાય. અને જે સંસ્થાનો ઉદ્દેશ્ય નફો નથી પરંતુ સેવા છે અથવા તો સમાજ સેવાનો છે તેને શું કહીશું આપણે? બિન વેપારી સંસ્થા. શું કહીશું? બિન વેપારી સંસ્થા. એના પછી એનો ત્રીજો તફાવત છે વેપાર ખાતું. તો વેપારી સંસ્થામાં વેપાર ખાતું બને, બિન વેપારી સંસ્થામાં વેપાર ખાતું ના બને. તફાવત વધારે ના સમજાવવો પડે એટલે જ આપણે ઉપર બંને પદ્ધતિ સારી રીતે સમજ્યા હતા. અહીંયા નફા નુકસાન ખાતું બનાવવું પડે, જ્યારે અહીંયા એની જગ્યાએ કયું ખાતું બનાવે છે? ઉપજ ખર્ચ ખાતું બનાવવામાં આવે છે. પરિણામની ઓળખ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટથી થાય છે, જ્યારે અહીંયા ઉપજનો ખર્ચ કરતા વધારો અને ખર્ચનો ઉપજ કરતા વધારો, આ બે શબ્દો છે. ઉપજનો ખર્ચ કરતા વધારો એટલે કે નફો, કે ભાઈ જેટલી આવક હતી એની કરતાં તમારા આવક ખર્ચ કરતાં વધારે છે તો શું થાય? નફો. અને ખર્ચા આવક કરતાં વધારે છે તો શું થાય? ખોટ. તો વસ્તુ એકની એક છે, શબ્દ અલગ અલગ છે. પાંચમું આવકનું માધ્યમ. તો અહીંયા આ સંસ્થાની મુખ્ય આવક હતી વેચાણની, જ્યારે અહીંયા છે લવાજમ, પ્રવેશ ફી, દાન, સરકારી આવકો, આ બધી વસ્તુ એની શું છે? આવક છે. છઠ્ઠું જોઈ લો, વાર્ષિક હિસાબ તૈયાર થાય. વાર્ષિક હિસાબ તૈયાર થાય એટલે વેપાર ખાતું બને, નફા નુકસાન ખાતું બને, પાકું સરવૈયું પણ બને. જ્યારે અહીંયા માત્ર ઉપજ ખર્ચ ખાતું બને, પાકું સરવૈયું ખાતું બને. પણ એમાં પણ રોકડ સિલક જાણવા માટે, રોકડ વ્યવહારો માટે આવક જાવક ખાતું બનાવવું જરૂરી છે. તો આમ જોવા જઈએ તો 3 ખાતા તો અહીંયા પણ બનશે: આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. ત્રીજું છે મૂડી અને મૂડી ભંડોળ, કે વેપારી સંસ્થામાં મિલકતોના દેવા બાદ કરતા તફાવતની રકમ ક્યાં લઈ જવાની હોય? મૂડી ખાતે લઈ જવાની. જ્યારે અહીંયા બિન વેપારી સંસ્થાના મિલકતોમાંથી દેવા બાદ કરતા તફાવતની રકમ એને જે વધે એને શું કહેવાય? કાયમી ફંડ.
પરંતુ 7મો ટોપિક આપણે કેન્સલ કરી નાખીએ, બધા ટોપિક લખવા જરૂરી નથી. તો ચલો 7મો ઇરેઝ કરી દો. 8મો તમને ઓલરેડી આવડે છે, ખાલી વાંચી લેવાનું છે કે વેપારી સંસ્થામાં રોકડ લેવડ દેવડના વ્યવહારો રજૂ કરવા માટે રોકડ મેળ બને, જ્યારે બિન વેપારી સંસ્થાની અંદર એ દર્શાવવા માટે એની જેવો બીજો કયો મેળ બને છે, સોરી મેળ નહીં પણ ખાતું, કે ભાઈ આવક જાવક ખાતું બને. એટલે બરાબર આટલા ટોપિક હતા, આપણે જોઈ લીધા. એમાં પહેલું હતું અર્થ, બીજું વેપાર ખાતું વેપારી સંસ્થામાં બને, બિન વેપારીમાં ન બને. ત્રીજું વર્ષના અંતે પરિણામની વાત કરીએ તો ભાઈ એના પરિણામ હતા નફા નુકસાન ખાતું હોય, અહીંયા ઉપજ ખર્ચ હોય. પરિણામની ઓળખ થઈ શકે, અહીંયા આવકનું માધ્યમ વાર્ષિક હિસાબ, અને છેલ્લે રોકડ મેળની જગ્યાએ ઉપજ ખર્ચ ખાતું. હવે આવકોને મુખ્ય બે ભાગમાં વહેંચ્યા છે, મૂડી આવક અને મહેસૂલી આવક. આના વિશે આપણે અગાઉના પ્રકરણોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, પ્રકરણ 1માં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે વધારે ચર્ચા નહીં કરીએ, ખાલી એક હાઇલાઇટ આપી દઉં તમને. મૂડી આવક એટલે જે આવક સંસ્થાને વારંવાર કે નિયમિત રીતે મળતી નથી અને આવા આવકના લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળી રહે એને મૂડી આવક કહેવાય. એટલે કે વર્ષમાં એક વર્ષ હોય એમાં કભી જે આવક થાય એને આપણે શું કહીએ છીએ, મૂડી આવક કહેવાય ને. કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ, તો એ મૂડી આવે. મહેસૂલી એટલે કે જે આવક એને નિયમિત રીતે મળે જ રાખતી હોય એને કેવી આવક કહેવાય, મહેસૂલી આવક. ખબર પડી ગઈ? મૂડી જે વર્ષમાં ક્યારેક ક્યારેક મળે, મહેસૂલી જે આવક એમને મળે જ રાખતી હોય એવી આવકને શું કહેવાય, મહેસૂલી આવક. તેનું ઉદાહરણ આપ્યું છે, તફાવત પણ આપ્યો છે, તો તફાવત જોઈ લઈએ ખાલી. અર્થ જે આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા લખી નાખજો. ઉદ્દેશ્યની વાત કરી લઈએ કે મૂડી આવકનો ઉદ્દેશ્ય છે લાંબા ગાળાના ભંડોળો મેળવવા, જ્યારે મહેસૂલી આવકનું છે ટૂંકા ગાળાના ભંડોળો મેળવીને નિયમિત આવક ઉપજાવવાની. ત્રીજું છે હિસાબોમાં રજૂઆત, કે મૂડી આવક એ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવાય છે, જ્યારે મહેસૂલી આવક છે ક્યાં દર્શાવાય, ઉપજ ખર્ચ ખાતામાં. કારણ કે આપણે હમણાં ચર્ચા કરી, ઉપજ ખર્ચ ખાતામાં માત્ર ને માત્ર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા જ લખવા, બીજું કાંઈ ન લખવું. બાકીની વાત કરીએ તો આની બાકી મૂડી આવક ખાતાની બાકી દર વર્ષે આગળ લઈ જવાય છે, જ્યારે મહેસૂલી આવકો ઉપજ ખર્ચ ખાતે લઈ જવામાં આવે છે. ઉદાહરણની વાત કરીએ તો મૂડી કોને કહેવાય, તો એમાં મૂડીકૃત વારસો હોય, ચોક્કસ હેતુ માટે કરેલું દાન, જેમ કે એક જગ્યાએ અનાથ આશ્રમ બનાવવા માટે કરેલું દાન. હવે અનાથ આશ્રમ કાંઈ રોજ તો બનાવવાનું નથી, તો એને શું કહેવાય, મૂડી આવકો, જે મળતું હોય તો. અથવા કોઈ મિલકત વેચી એમાંથી તમને રૂપિયા મળ્યા, જો કે તમે તમારું ઘર વેચી નાખો તો તમે ઘર રોજ વેચી શકશો કે દર વર્ષે વેચશો એકનું એક ઘર? નહીં, ક્યારેક જ ઇન્કમ થાય, તેને શું કહેવાય, મૂડી આવક. જ્યારે મહેસૂલીની વાત કરીએ તો લવાજમ છે, લોકરનું ભાડું છે, પછી હોલનું ભાડું છે, પસ્તીનું વેચાણ છે, આ બધું શેમાં આવે છે, તો કે આ બધું આવે છે મહેસૂલીની અંદર. શેમાં આવે છે બધું? આ મહેસૂલી આવકની અંદર. બરાબર. તો જેવી રીતે મૂડી આવક અને મહેસૂલી આવક હતી, એવી જ રીતે એની સાથે સાથે એક બીજો પ્રકરણ અને બીજો ટોપિક પણ છે, એ છે ખર્ચાઓનું વર્ગીકરણ. તો મુખ્યત્વે 3 રૂપના ખર્ચા હોય. કેટલા રૂપના હોય? 3 રૂપના. હવે અહીંયા એને લખ્યું છે 3 પ્રકારના, બરાબર, પરંતુ ખરેખર 2 જ પ્રકારના હોય. એક હોય મૂડી ખર્ચ, એક હોય મહેસૂલી ખર્ચ. મુખ્યત્વે કેટલા ખર્ચા હોય? માત્ર 2. કયું? પહેલું હોય મૂડી ખર્ચ, બીજું હોય મહેસૂલી ખર્ચ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે જે આપણે હમણાં મૂડી આવક અને મહેસૂલી ખર્ચમાં, આ મહેસૂલી આવકમાં સમજ્યા હતા. કે સમજ્યા, જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે કરવામાં આવતો ન હોય. શું લખ્યું છે? જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે કરવામાં આવતો ન હોય અને જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળતો હોય. જેનો ધંધામાં નિયમિત રીતે ઉપયોગ કરવામાં ન આવતો હોય, અથવા તો જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળતો ન હોય, જેના દ્વારા સંસ્થાને કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય, તો એને શું કહેવાય? મૂડી ખર્ચ. એટલે ખબર પડી ગઈ કે અહીંયા પણ જે ખર્ચા છે એ ક્યારેક ક્યારેક થાય છે, લાંબા સમય માટેના ખર્ચા છે, તો આવા ખર્ચા એને શું કહેવાય? મૂડી ખર્ચ.
અહીંયા ઉદાહરણ આપ્યા છે ને, ઉદાહરણ તમે તમારી જાતે વાંચશો. હું ત્યાં સુધી વેઇટ કરું છું. વાંચવાનું શરૂ કર. ચાલ. મૂડી ખર્ચ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાય છે. યાદ રાખજો, મૂડી ખર્ચ પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? મિલકત બાજુ. બરાબર. ચલો એના પછી મહેસૂલી ખર્ચની વાત કરી લઈએ આપણે. સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે જે ખર્ચ નિયમિતપણે કરવામાં આવતો હોય અને જે ખર્ચનો લાભ ચાલુ વર્ષ પૂરતો જ મળવાનો હોય તેને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂરી થઈ ગઈ. બે વસ્તુ યાદ રાખવાની. પહેલું, સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે જે ખર્ચ કરવામાં આવતો હોય તથા અથવા અને જે ખર્ચનો લાભ માત્ર હાલના વર્ષ પૂરતો જ મળવાનો હોય એને કયો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. ચાલ દાખલા તરીકે બધું વાંચવાનું શરૂ કર. રોજબરોજના કર્મચારીઓનો પગાર, મેદાન નિભાવ ખર્ચ વગેરે વગેરે વગેરેનો ઉપયોગ ક્યાં થશે? મહેસૂલી ખર્ચની અંદર બધાનો ઉપયોગ થશે. હવે એ બંનેનો થોડોક તફાવત પણ જોઈ લઈએ. જેવી રીતે મૂડીનો એનો જોયો તો એવી જ રીતે એ પ્રકારનો છે. વધારે કંઈ બહુ લાંબો ફરક નથી. બરાબર. ચલ જો, મૂડી ખર્ચનો અર્થ આપણે જોઈ ચૂક્યા છીએ. તો મૂડી ખર્ચનો ખર્ચ આપણે જોઈ ચૂક્યા છીએ, તેમાં વધારે ચર્ચા કરીશું નહીં. બીજી વાત કરી લઈએ ઉદ્દેશ્યની. તો ભાઈ મૂડી ખર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા લખ્યું છે કે મૂડી ખર્ચનો ઉદ્દેશ્ય એક કાયમી મિલકતો પ્રાપ્ત કરી તેની મદદથી સગવડો ઊભી કરવાનો કે આવક મેળવવાનો હોય છે. શું ઉદ્દેશ્ય છે? કાયમી સગવડો ઊભી કરીને એમાંથી શું મેળવવી છે? એને આવકો. એના માટે એ લોકો મૂડી ખર્ચ કરે છે. બીજું કે ભાઈ મહેસૂલી ખર્ચનો ઉદ્દેશ્ય શું છે? તો કે મહેસૂલી ખર્ચનો ઉદ્દેશ્ય સંસ્થાની પ્રવૃત્તિ ચલાવવાનો હોય છે. શું કીધું છે અહીંયા એને? મહેસૂલી ખર્ચનો ઉદ્દેશ્ય છે સંસ્થાની પ્રવૃત્તિઓ ચલાવવાનો. બરાબર છે. એના પછી શું છે? હિસાબોમાં રજૂઆત. તો ધ્યાન રાખજે, અહીંયા હિસાબોમાં રજૂઆત કરવાની છે. તો કઈ રીતે થશે, કઈ રીતે કરી શકાય? મૂડી ખર્ચ જે છે એ પાકા સમયમાં કઈ બાજુ લખાય છે? મિલકત બાજુ, જેની આપણે ચર્ચા કરી લીધી. મહેસૂલી ખર્ચ છે એ ક્યાં લખાશે? ઉપજ ખર્ચમાં. એક વસ્તુ યાદ રાખી લેવાની, જો અહીંયા હું તમને ઉપજ ખર્ચ ખાતું બનાવેલું હોય, કયું ખાતું? ઉપજ ખર્ચ, તો માત્ર ને માત્ર અહીંયા શેની અસર થશે? મહેસૂલી, આ બાજુ આવકો અને આ બાજુ ખર્ચાઓ. આ તમારું ઉપજ ખર્ચ ખાતાનું ફોર્મેટ તૈયાર થઈ ગયું. આમાંથી વધારે કંઈ નથી કે ભાઈ મહેસૂલી ખાતામાં માત્ર મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ તો દર્શાવવાના, એના સિવાય બીજું કંઈ જ દર્શાવવાનું નહીં. ચલજો બાકીની વાત કરીએ તો આ મૂડી ખર્ચ જે છે એ બાકી આગળ લઈ જવાની હોય. હવે આ સમજી લેવાનું, ગોખવાનું નહીં કે ભાઈ મૂડી ખર્ચ તમે જે પણ કરેલો છે એ તમે એવું હમણાં જ કીધું કે મૂડી ખર્ચ લાંબા સમય માટે હોય. ધંધાનો માલિક એને એક કરતાં એટલે ક્યારેક ક્યારેક મળતો હોય, પરંતુ એનો લાભ ક્યારે મળશે? તો ભાઈ લાંબા સમય સુધી એનો લાભ મળે એના માટે ખર્ચ હોય. તો એને તમારે લાંબા સમય માટે લાભ જોતો હોય તો આગળના વર્ષે લઈ જ જવું પડે. બીજું, મહેસૂલી ખર્ચનો લાભ ટૂંકા સમય માટે જ મળે. ટૂંકા સમય એટલે કે માત્ર ચાલુ વર્ષ પૂરતો જ લાભ મળતો હોય. તો જો એનો લાભ માત્ર ચાલુ વર્ષ પૂરતો જ મળે છે તો એને આગળના વર્ષમાં લઈ જવાનો કોઈ મતલબ નથી. કેમ? ધારો કે એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું કે તમે એક કોલગેટ લીધી છે. તમે શું લીધી છે? કોલગેટ. તમારા ઘરમાં 4 જણા છે, ચારેય લોકો પાસે 250-250 ગ્રામની અલગ કોલગેટ છે. તો તમે એવી એક કોલગેટ લીધી, 6 મહિનામાં પતી ગઈ. તો બીજી કોલગેટ લીધી, એ પણ 6 મહિનામાં પતી ગઈ. તો શું બંને કોલગેટ એક વર્ષમાં પતી જતી હોય તો તમે બીજા વર્ષે એમાંથી લઈ જશો કંઈ? લઈ ક્યાં જશો? છે જ નહીં. કોલગેટ પતી જ ગઈ છે. હા સર, પણ અમે બ્રશ ન કરતા હોઈએ તો? હા, તો એવી વાત નથી કરતો, જે કરતા હોય એની વાત છે. આ તો તમારી પાસે કોઈ મિલકતમાં તમે ખર્ચ કર્યો તો
એ 1 વર્ષ પછી તમારી પાસે છે જ નહીં તો તમે લઈ પણ શકશો નહીં. એટલે આ યાદ રાખી લેવાનું કે ભાઈ મૂડી હોય તો એની બાકી આગળ લખાય, મહેસૂલી હોય તો એની બાકી આગળ લખાતી નથી. કાયમી જે મૂડી ખર્ચ હતા એના પણ આપણે ઉદાહરણોની ચર્ચા તો કરી જ ચૂક્યા છીએ. જો ચલ વધારે ઉદાહરણની ચર્ચા કરી લઈએ. અત્યારે અહીંયા આપેલા છે, મારી સાથે તમે બધા બોલશો. પહેલું, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર વગેરેની ખરીદી, મિલકત ગોઠવણીનો ખર્ચ. તમે ઘરમાં એસી લીધું, પેલું તે કે એસી મૂડી ખર્ચ છે કે મહેસૂલી ખર્ચ છે? તો કે સર મૂડી ખર્ચ છે. પણ હવે એ એસી ફિટ કરવા માટે બીજા ઓલો 4,000 રૂપિયા લેશે, તો એ 4,000 રૂપિયા તમે દર વર્ષે ફિટિંગ કરાવશો એસીને? કે એક વર્ષે આ બાજુ લગાવ્યું, બીજા વર્ષે બીજી બાજુ, ત્રીજા વર્ષે ત્રીજી બાજુ, ચોથા વર્ષે ચોથી બાજુ, પછી 5મા વર્ષે સેન્ટ્રલમાં વચ્ચે ફિટ કરાવી દીધું. દર વર્ષે એસીની જગ્યા બદલે? તો કે સર ના બદલે. તો એ કયો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. તો યંત્ર ગોઠવણી ખર્ચ પણ ટૂંકા ગાળાનો ખર્ચ હોય, પરંતુ એનો લાભ તમને લાંબા સમય સુધી મળે માટે એને શું કહેવાય? મૂડી. બીજું છે કે ભાઈ રોજબરોજના જે વહીવટી ખર્ચા છે, જેવા કે પગાર, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, એ બધાનો પણ અહીંયા ઉપયોગ થઈ જાય મહેસૂલી ખર્ચની અંદર. એની પછી એક જે ખર્ચો છે એ છે પ્રસારિત મહેસૂલી, અથવા તો એક જ મિનિટ, ક્યાં ભાગી ગયું? હા, એનું નામ શું છે? પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ. બરાબર. તો એ જે બી છે એનું આપણે પાછળથી જોઈ લઈશું, અત્યારે એનું કંઈ જ કામ નથી. આગળ જઈએ કે બિન વેપારી સંસ્થાના હિસાબો સાથે સંકળાયેલી વિશિષ્ટ બાબતો હતી, એ પછી આપણે સમમાં જોઈ લઈશું. પણ અમુક ટોપિક હતા, હું કહી દઉં કે ભાઈ લવાજમ કે સભ્ય સદની ફી કે સભ્ય ફી. આ શું છે? સામાન્ય રીતે તમારે કોઈ પણ સંસ્થાના સભ્ય બનવું હોય તેના માટે અમુક રૂપિયા તમારે ચૂકવવા પડે. આ એ વસ્તુ છે. બીજું, દાખલ ફી કે પ્રવેશ ફી, એના જેવું જ છે. 2 પ્રકારના સભ્ય હોય. એક હોય આજીવન, કે દર વર્ષે ફી ન ચૂકવવાની હોય તો આખા જીવન માટે એક સાથે ચૂકવી દેવાની, એને શું કહેવાય? આજીવન સભ્ય ફી, જે તમને બહુ સસ્તી પડે. બીજું છે કોઈ વ્યક્તિનું દાન આવે. અચ્છા, દાન તો ચલો સમજ્યા. આ સખાવત એટલે? હા, આ કંઈક નવો શબ્દ આવ્યો નહીં, સખાવત. તો સખાવત એટલે એક પ્રકારનું દાન જેવું જ છે, એને ડોનેશન જ કહેવાય, રાઈટ? પણ દાનની આવક, મૂડી આવક ઘણી મૂડી ભંડોળમાં ઉમેરાય છે. જો સંસ્થાને નિયમિત દાન મળતું હોય તો તેને મહેસૂલી આવક અથવા તો ઉપજ ખર્ચ ખાતામાં લખવાની હોય. જો સંસ્થાને ક્યારેક જ દાન મળતું હોય તો એને, અને કોઈ સૂચના આપેલી ના હોય કે મહેસૂલી છે કે મૂડી છે, તો એને મૂડી આવકમાં જ લખી દેવાની. કોઈ પણ ખાસ હેતુ માટે દાન કે સખાવત મળેલી હોય તો તે મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી ભંડોળમાં અલગ ચોક્કસ ફંડ ખાતે અથવા તો કાયમી ફંડ ખાતે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખી લેજો ભૂલ્યા વગર. બરાબર? કે જો આવી રીતની સિચ્યુએશન હોય તો એને શું કહીએ છીએ આપણે? કાયમી ભંડોળ માટે દાન કે અથવા પછી સખાવત. પછી છે ખાસ હેતુ માટે ફંડ હશે. વારસો. આ સમજો કે અહીંયા તમારે ધંધામાં વારસાનો ઉપયોગ અથવા તો વારસાના શબ્દનો ઉપયોગ એણે કેમ કર્યો છે? એની પાછળનો મુખ્ય અમુક એક ઉદ્દેશ્ય છે. જેમાં પહેલું છે, કેટલીક વ્યક્તિઓ વસિયતનામા લખે છે, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? વિલ. કે મારા મર્યા પછી મારી જેટલી પણ રકમ છે એ બધી વારસામાં આપવામાં આવે છે આ સંસ્થાને, અથવા તો એને તો મૂડી આવક તરીકે મૂડી ભંડોળમાં પણ ઉમેરીએ છીએ. કે ભાઈ તમારા જે કરોડો રૂપિયાની તમારી પપ્પાની પ્રોપર્ટી છે, તો તમારા પપ્પા વસિયત લખે, વિલ લખે કે ભાઈ જો કોરોના કાળની અંદર જો મને કંઈ થઈ જાય, ખોટું ના લગાડતા, એક્ઝામ્પલ આપું છું ખાલી, તો મને કંઈક થઈ જાય તો મારા બધી જ કરોડો રૂપિયાની સંપત્તિની માલકીન અથવા માલિક મારો છોકરી અથવા મારો છોકરો બનશે. આને કહેવાય વસિયતનામું. તો એને શું કહેવાય? વિલ. બીજું છે લોકરનું ભાડું. ક્લબ પોતાના ખુદના લોકર રાખતા હોય, ખુદના ખાના હોય, ખુદના સાધનો હોય, તો એને રાખવા માટે એ બધો સામાન ક્લબમાં રાખી શકાય એને માટે જે લોકર ભાડું લે છે એ પણ શું છે? ધંધાની આવક છે. શું છે? ધંધાની આવક. અને લોકર ભાડું તો દર મહિને, દર 3 મહિને, દર વર્ષે આવતું જ રહેવાનું હોય. એના માટે જે લોકર ભાડું છે એને કઈ ઉપજ કહીશું આપણે?
મહેસૂલી આવક અથવા મહેસૂલી ઉપજ. ખબર પડી ગઈ? હા. મહેસૂલી છે એટલે એને ચોક્કસપણે આપણે જે લોકરનું ભાડું છે એ લોકરના ભાડાને આપણે શેમાં લખીશું? ઉપજ ખર્ચ ખાતામાં. આટલું ક્લિયર થયું? અહીંયા તમને આનું વર્ગીકરણ છે: મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી ખર્ચની અંદર માત્ર 2 જ ખર્ચા છે. યાદ રાખી લો. પહેલું રંગરોગાન ખર્ચ, બીજું મેદાનનું લેવલિંગ ખર્ચ. હવે આ સમજો. રંગરોગાન એટલે ભાઈ તમે ઘરમાં કલર કામ કરાવો, નાનું મોટું રિપેરિંગ ફિપેરિંગ કામ કરાવો, એ રંગરોગાનમાં આવે. બીજું મેદાનનું લેવલિંગ એટલે શું થાય સમજો. અત્યારે આઈપીએલ ચાલે જબરદસ્ત. હા, એની અંદર બહુ બધી ટીમો ઉપર છે, બહુ બધી ટીમો નીચે છે. MS ધોની, વિરાટ કોહલી ઇઝ ધ ટોપ લેવલ ઓફ ધ સ્કોર કાર્ડ. તો આ લોકોમાં અલગ અલગ મેદાન હોય. જેમ કે મુંબઈનું વાનખેડે મેદાન છે, ચેન્નઈની અંદર એક મેદાન છે. તો ચેન્નઈના મેદાનની અંદર એનું જે લેવલિંગ છે બરોબર નથી. એ મેદાનની જે જમીન છે એકદમ સપાટ છે અને ગ્રાઉન્ડ ખૂબ જ વિશાળ છે. ગ્રાસ એમાં વધારે હોય છે. બેટિંગ માટેની પીચ નથી, તો ત્યાં કેવું થાય? સ્કોર ડાઉન થાય. કેમ? તો એ જે ઘાસ વધે છે એ ઘાસને રેગ્યુલરલી કટિંગ કરવું પડે. એ જે રમે છે એ જે પીચ છે એ પીચ ઉપર એને પાણી નાખવું પડે, એને ખેડવી પડે, એને મેન્ટેન કરવી પડે. બરાબર? રાઈટ. કેમ કે અમુક પ્રકારની રેતી જોઈએ, એની પર રોલર કોસ્ટર ચાલે, એમાં અમુક ટકા પાણી નાખવું પડે, થોડું ઘણું ઘાસ પણ રાખવું પડે, તો બેટિંગ માટેની પીચ થાય. બરાબર છે? એવી પીચ ચેન્નઈમાં નથી, પણ એવી પીચ ક્યાં છે? મુંબઈમાં. તો એ લોકો મુંબઈમાં એ પીચ છે તો એનું લેવલિંગ એક્સપેન્સ થતા હોય. બરાબર? અહીંયા એની વાત હતી. હવે અહીંયાથી ઉદાહરણ શરૂ થાય છે, પણ એ ઉદાહરણ શરૂ થાય ને એના પહેલાં આવક જાવક ખર્ચનું આપણે તફાવત જોવાનું હતું. આવી રહ્યો છે તફાવત તમારી સ્ક્રીન ઉપર. આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તમને દેખીતી રીતે કદાચ ઘણા બધા લોકો છે જે બંનેને સમાન કહેવાય કે સમાનાથી શબ્દો ગણતા હોય. સાહેબ આવક એટલે ઉપજ જ થાય ને? હા, એવું જ થાય. અને જો તમે મારી પાસેથી ભણ્યા હશો તો તમને ઘણી વખત યાદ રાખવા માટે મેં એવું કીધું પણ હશે કે ઉપજ એટલે ઇન્કમ જ થાય અને આવક એટલે પણ ઇન્કમ જ થાય. પણ અહીંયા એનો સ્પેસિફિક રોલ છે એટલે એમાં બંનેમાં તફાવત કરવો જરૂરી બની જાય છે. તો જો ક્યારેક તમને કોઈ સર એવું કહેતા હોય બીજા કોઈ ચેપ્ટર માટે, બિન વેપારી સંસ્થા માટે નથી કહેતો, બીજા કોઈ ચેપ્ટર માટે જો એવું કહેતા હોય કે આવક એ જ ઉપજ અને ખર્ચ એ જ જાવક, તો એ એની જગ્યાએ 100% રાઈટ છે. તમને સરળતાથી યાદ રહે એના માટે ઉપયોગ કરે છે. પરંતુ બિન વેપારી સંસ્થામાં આવક જાવક અને ઉપજ ખર્ચ બંને ટોટલી ડિફરન્ટ છે, એકાબીજાથી અલગ છે. અર્થની વાત કરી લઈએ સૌ પહેલાં. બિન વેપારી સંસ્થા વર્ષ દરમિયાન મળેલી અને ચૂકવેલી રોકડને જે તારીખ તૈયાર કરે છે તેને આવક જાવક ખાતું કહેવાય. બીજું એટલે જે ટૂંકમાં હિસાબો લખે છે. બિન વેપારી સંસ્થા વર્ષના અંતે સંસ્થાનું પરિણામ જાણવા માટે જે ખાતું બનાવે એને શું કહેવાય? ઉપજ ખર્ચ. તો એ ભાઈ ચૂકવેલ રોકડની બધી વસ્તુ થતી હોય એને શું કહેવાય? આવક જાવક. નફા નુકસાન જાણવા માટે આવક શું છે જાણવું એના માટે જે થતું હોય એને શું કહેવાય? ઉપજ ખર્ચ. સ્વરૂપની વાત કરીએ તો આવક જાવક ખાતું એ રોકડ ખાતા જેવું છે. ઉપજ ખર્ચ ખાતું છે કોના જેવું છે? તો કે સર એ નફા નુકસાન ખાતા જેવું છે. બીજું શરૂઆતની બાકી રોકડ સિલક અથવા બેંક સિલક હોય, અથવા તો બીજું શું હોય? બેંક ઓવરડ્રાફ્ટ. આપણે રોકડ મેળ ભણી ગયા છો ને તમને આવડે છે, તમને ખબર જ હોય. પરંતુ ઉપજ ખર્ચ ખાતાની અંદર એની કોઈ જ શરૂઆતની બાકી હોતી નથી. આ પણ યાદ રાખી લેવું. અહીંયા બાકી હોય છે, ઉપજ ખર્ચ ખાતામાં કોઈ જ બાકી નથી હોતી. ચોથું છે આખરની બાકી, કે આખરની બાકી રોકડ સિલક, બેંક સિલક અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ હોય. જે શરૂની હોય એ જ આખરની હોય. તો અહીંયા આખરની બાકી કંઈ ન હોય, પણ શું મળે તમને તફાવતમાં? ઉપજનો ખર્ચ કરતાં વધારો કાં તો પછી ખર્ચનો ઉપજ કરતાં વધારો, બે જ વસ્તુ મળે. વ્યવહારોની નોંધની વાત કરી લઈએ તો ઉધાર બાજુએ આવકો લખાય, જમા બાજુએ શું લખાય? એની જાવકો. જ્યારે ઉપજ ખર્ચ ખાતાની અંદર ઉધાર બાજુએ મહેસૂલી ખર્ચા લખાય અને જમા બાજુએ મહેસૂલી આવકો લખાય. આવી ચર્ચા આપણે હમણાં જ આગળ મેં તમને થોડા સમય પહેલાં કરી ચૂક્યા હતા. આજના માટે આટલું જ. પછી હવે 1 થી 8 ઉદાહરણ છે આપણે અલગ અલગ લેક્ચર્સમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.